નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ અને તેની વૈજ્ઞાનિક વ્યાખ્યાને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક લાવતા કેન્દ્ર સરકારની નવી ભલામણો પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે। મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુઓમોટો સંજ્ઞાન લેતા સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લીની નવી પરિભાષા અને તેને લગતા અગાઉના નિષ્કર્ષો હાલ સ્થગિત રહેશે, જેની આગામી સુનાવણી હવે 21મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। આ સમગ્ર વિવાદની જડમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલી એ વ્યાખ્યા છે, જેમાં માત્ર 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લીનો ભાગ ગણવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી। આ ઉપરાંત જો 2 ટેકરીઓ 500 મીટરની ત્રિજ્યામાં હોય તો જ તેને પર્વતમાળાના હિસ્સા તરીકે સ્વીકારવાની શરત રાખવામાં આવી હતી। આ નવી વ્યાખ્યા સામે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, કારણ કે પર્યાવરણવિદો અને સ્થાનિક લોકો માને છે કે ઊંચાઈના આધારે પર્વતોનું રક્ષણ નક્કી કરવું એ પર્યાવરણીય દ્રષ્ટિએ ઘાતક સાબિત થઈ શકે છે। ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી આ પ્રાચીન પર્વતમાળા વિશ્વની સૌથી જૂની ભૌગોલિક સંરચનાઓમાંની એક છે, જે માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ રણને આગળ વધતું અટકાવતી એક મજબૂત દિવાલ સમાન છે। પર્યાવરણ કાર્યકરોની મુખ્ય ચિંતા એ છે કે જો માત્ર ઊંચાઈને જ માપદંડ બનાવવામાં આવે તો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી અસંખ્ય નાની ટેકરીઓ અને ઝાડીઓવાળા વિસ્તારો રક્ષણ વિનાના બની જશે, જેનાથી ખાણકામ માફિયાઓ અને બાંધકામ ક્ષેત્રની વ્યાપારી પ્રવૃત્તિઓને મોકળું મેદાન મળી જશે। નીલમ આહલુવાલિયા અને વિક્રાંત ટોંગટ જેવા નિષ્ણાંતોનું કહેવું છે કે પર્વતમાળાઓની ઓળખ તેની ઊંચાઈથી નહીં, પણ તેની પર્યાવરણીય ભૂમિકા અને આબોહવા પર પડતી અસરથી થવી જોઈએ। આ ટેકરીઓ ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં અને લાખો લોકોની આજીવિકા ટકાવી રાખવામાં પાયાનો ભાગ ભજવે છે। વિરોધ પક્ષના નેતાઓ પણ આ લડાઈમાં જોડાયા છે, જેમાં અખિલેશ યાદવે અરવલ્લીના રક્ષણને દિલ્હીના અસ્તિત્વ સાથે જોડ્યું છે, જ્યારે ટીકાર રામજુલીએ તેને રાજસ્થાનની જીવનરેખા ગણાવી ચેતવણી આપી છે કે જો અરવલ્લી નહીં રહે તો દિલ્હી સુધીનો આખો પ્રદેશ રણમાં ફેરવાઈ જશે। 2019થી ચાલી રહેલું આ આંદોલન હવે ગુરુગ્રામ અને ઉદયપુર જેવા શહેરોમાં વધુ ઉગ્ર બન્યું છે, જ્યાં ખેડૂતો, વકીલો અને કાર્યકરો એકઠા થઈને આ પ્રાચીન વિરાસતને બચાવવા અવાજ ઉઠાવી રહ્યા છે। બીજી તરફ કેન્દ્ર સરકાર અને પર્યાવરણ મંત્રાલયે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે આ નવી વ્યાખ્યા પાછળનો હેતુ નિયમોમાં એકરૂપતા લાવવાનો છે, નહીં કે સુરક્ષા ઘટાડવાનો। સરકારના મતે તમામ રાજ્યોમાં ખાણકામના નિયમન માટે એક સ્પષ્ટ માળખું હોવું જરૂરી છે અને નવી પરિભાષામાં પર્વતોના ઢોળાવ તેમજ આંતરજોડાણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી હતી કે અરવલ્લીના કુલ વિસ્તારના માત્ર 2% ભાગમાં જ કડક નિયમો અને અભ્યાસ બાદ ખાણકામની છૂટ મળી શકે છે અને સંરક્ષિત જંગલો કે ઇકો સેન્સિટિવ ઝોનમાં કોઈ પણ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। જો કે સરકારની આ ખાતરીઓ પ્રદર્શનકારીઓને સંતોષી શકી નથી। સુપ્રીમ કોર્ટે હવે આ નવી પરિભાષાના પ્રભાવ અંગે વિસ્તૃત અને સ્વતંત્ર અભ્યાસ કરવાનો આદેશ આપ્યો છે, જે દર્શાવે છે કે ન્યાયતંત્ર પર્યાવરણીય સંતુલનને લઈને ગંભીર છે। જ્યાં સુધી આ બાબતે કોઈ વૈજ્ઞાનિક અને સર્વગ્રાહી નિર્ણય ન આવે ત્યાં સુધી અરવલ્લી બચાવો આંદોલન અને કાનૂની લડાઈ ચાલુ રહેવાના સંકેતો મળી રહ્યા છે, કારણ કે આ લડાઈ માત્ર જમીનના ટુકડાની નથી, પરંતુ આગામી પેઢીના કુદરતી સંસાધનોની સુરક્ષાની છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।